સુરતના રાંદેર વિસ્તારના રામનગર પાસે હત્યાનો બનાવ. રાહુલ વાઘેલા નામના યુવકની ચપ્પુ વડે હત્યા કરવામાં આવી. રામનગરમાં દારૂના અડ્ડા પાસે 25 વર્ષીય રાહુલ વાઘેલા નામના યુવકની હત્યાની ઘટના બનતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અજાણ્યા વ્યક્તિઓ દ્વારા રાહુલ વાઘેલાને ચપ્પુ વડે હુમલો કરાતા રાહુલ વાઘેલાનું મૃત્યુ નિપજ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી અને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. વાઘેલા સપનાબેન. મારા હસબન્ડ ભાણકી સ્ટેડિયમની પાછળ અઢા પર ગયા હતા, તો ત્યાં ખબર ને એ લોકો ગેમ રમતા એના દોસ્તારો જોડે, તો કોઈ હાથે લડાઈ થઈ એ મને નથી ખબર. ત્યાં કોઈ આવીને ચપ્પુ મારી દીધી છે. મારા હસબન્ડનું નામ વાઘેલા રાહુલભાઈ છે અને ત્યાં સ્ટેડિયમની પાછળ અડ્ડો છે, ત્યાં બેઠેલા હતા. એના દોસ્તારો જોડે ફોનમાં ગેમ રમતા હતા અને પાછળથી આવીને ચપ્પુ મારી દીધી છે એવું કહે છે. કેટલી ઉંમર હશે? 27. મજૂરી કામ કરે છે. આરજે ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર રાંદેર પોલીસ સ્ટેશન. આજ રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાણકી સ્ટેડિયમ ની બાજુમાં જે રોડ જાય છે, રોડ પર છૂટક મજૂરી કામ કરતા બે યુવાનો વચ્ચે ગાળો બોલવા બાબતે ઉશ્કેરાટ થયેલ, જેમાં મરણ જનારને સાથી જે મજૂર હતા એમણે ગાળો બોલવાના ઉશ્કેરાટના કારણે ચપ્પુ લઈ આવી અને ઈજા કરતા મરણ જનાર રાહુલભાઈને સારવારમાં લઈ આવતા દરમિયાન રાહુલભાઈનું મૃત્યુ નિપજેલ છે. આ બનાવ બાબતે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે અને આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. ये कौन सी जगह पे पूरी घटना पूरा वारदात हुआ? ભાણકી સ્ટેડિયમ થી બાજુમાંથી પસાર થતા રોડ પર કેટલા ચક્કુના ગામ છે? 3 ગામ આવેલા છે. શું કહેશો, શું મેસેજ આપશો તમારા પોલીસ સ્ટેશન? આવા નાની મોટી ઉશ્કેરાટમાં નહીં આવવું જોઈએ અને કંઈ પણ એવું પરિસ્થિતિ હોય, કોઈનાથી તકલીફ હોય તો પોલીસ સ્ટેશન જાણ કરવી જોઈએ કે મને આ વ્યક્તિ ગાળો બોલે છે અથવા તો મને હેરાન કરે છે, તો આવા બનાવને જરૂર નિવારી શકાય.